હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 8 શેરિંગ ઇઝ કેરિંગ લઈશું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર આપવાના છે. અહીંયા કવિતા છે તો આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. તો કે હેલ્પિંગ હેન્ડ તો આવશે મદદરૂપ. પછી સેકન્ડ છે વર્થ તો કે સાર્થક. થર્ડ ગ્લેડ તો આવશે રાજી. ફોર્થ જોય તો કે આનંદ. ફિફ્થ ટુ શેર તો કે વહેંચવું આવશે. પ્રશ્ન બીજામાં શું કહે છે, કવિતામાંથી રાઇમિંગ વર્ડ લખો. તો ફર્સ્ટમાં માઇલ તો કે સ્માઇલ. સેકન્ડ ફ્રેન્ડ તો કે હેન્ડ. પછી થર્ડ એવરીવન તો કે સન. ફોર્થ અર્થ તો કે વર્થ. ફિફ્થ ડેડ તો કે ગ્લેડ આવશે. ક્વેશ્ચન 3, કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરો. તો પહેલું આવશે શેર એટલે કે SHARE. બીજું આવશે લર્ન તો LEARN. ત્રીજું આવશે ગ્લેન્ડ તો કે GIAD. પછી હશે ફોર્થ તો કે વર્થ એટલે કે WORTH. 5 ALWAYS એટલે કે ઓલવેઝ આવશે. ક્વેશ્ચન 2 શું કહે છે, પાઠના આધારે પ્રશ્નના ઉત્તર લખો. તો કે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. તો કે ફર્સ્ટ છે મેજિકલ તો કે આવશે જાદુઈ. સેકન્ડ લોનલી તો કે એકલું. થર્ડ સેલ્ફિશ તો કે સ્વાર્થી. ફોર્થ જનરસ એટલે કે ઉદાર. ફિફ્થ ગ્રેડી તો કે લોભી આવશે. ક્વેશ્ચન 2 પ્રશ્નોના ઉત્તર લખો. તો ફર્સ્ટમાં કહે છે, વેર ડીડ મોહનભાઈ લાઈવ તો કે મોહનભાઈ લાઈવ ઇન અ સ્મોલ વિલેજ. સેકન્ડ વોટ કાઇન્ડ ઓફ મેન વોઝ મોહનભાઈ તો કે મોહનભાઈ વોઝ અ કાઇન્ડ હાર્ટેડ મેન. થર્ડ વોટ ડીડ મોહનભાઈ બિલીવ ઇન તો કે મોહનભાઈ બિલીવ ઇન ધ પાવર ઓફ સ્ટોરી. ફોર્થ વોટ વુડ ધ ચિલ્ડ્રન ડુ ધે એવરી ઇવનિંગ. વાય તો કે એવરી ઇવનિંગ ધ ચિલ્ડ્રન વુડ ગેટર અરાઉન્ડ મોહનભાઈ ટુ લિસન ટુ હિઝ wonderful stories. Fifth, which story did Mohanbhai tell the children? તો કે Mohanbhai told the children a story of a great rabbit. Sixth, who was Raju? તો કે Raju was a greedy rabbit. Seventh, why was Raju called greedy? તો કે Raju was called greedy because he always wanted more. He never shared his food with threats and he was never satisfied. 8. What did Raju find? તો કે Raju found a magical carrot. 9. How was the carrot? તો કે the carrot was magical and it could grant any wish. 10th. What did Rahu wish you a wish for? તો આવશે Rahu wished for a huge garden to keep all the carrot for himself. 11. The garden was filled with તો કે carrots આવશે. 12. What did Raju realize? તો કે Raju realized that he could not eat all the carrots by himself. 13. How did Raju feel? તો કે Raju felt lonely and sad. 14. Who was hungry? તો કે the squirrel is very hungry. 15. What did Raju realize when he saw the hungry squirrels? તો કે when Raju saw the hungry squirrels, he realized that he had been selfish. 16. What did Raju do when he saw the hungry squirrels? તો કે when Raju saw the hungry squirrels, he decided to share his carrots with them. 17. What did Raju learn? તો કે Raju learned the joy of giving and the importance of sharing. પછી આવશે 18. Raju became the kind and generous. 19. What was the moral of the story? તો કે the moral of the story was sharing brings happiness and kindness makes friendship stronger. ક્વેશ્ચન થર્ડ છે તો કે જોડકા જોડવાના છે. એમાં ફર્સ્ટમાં આવશે ઈ એટલે કે આવશે સ્ટોરી
ટેલનું સ્ટોરી. બીજું છે ઇમ્પોર્ટન્ટ, તો આવશે એ એટલે કે વેલ્યુએબલ. થર્ડમાં છે કાઇન્ડ, તો એનું આવશે ચિલ્ડ્રન એટલે કે બી આવશે. ફોર્થમાં જોય તો કે સી એટલે કે હેપીનેસ આવશે. ફિફ્થમાં બિગ તો કે ડી એટલે કે હ્યુઝ આવશે. ક્વેશ્ચન 3માં શું કહે છે? પરિચ્છેદ વાંચીને ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા પરિચ્છેદ આપેલો છે, એ વાંચીને આપણે ખાલી જગ્યા લઈશું. તો ફર્સ્ટમાં કહે છે ધ નેમ ઓફ ધ ગર્લ વોઝ બ્લેન્ક, તો કે મીતા. સેકન્ડ, ખાલી જગ્યા વોઝ ક્રોસિંગ ધ રોડ, તો કે હેન આવશે, બેન આવશે. પછી થર્ડ, ધ બસીસ વેર બ્લેન્ક, તો વેઇટિંગ આવશે. ફોર્થ, શી લુકડ એટ ધ બ્લેન્ક, તો કે ટ્રાફિક પોલીસ. ફિફ્થ, ધ યંગ વન્સ ઓફ હેન આર કોલ્ડ, તો કે આવશે ચિક્સ. ક્વેશ્ચન 4, ફોર્મ વાંચીને પ્રશ્નના ઉત્તર આપવાના છે. અહીંયા ફોર્મ આપેલું છે તમને, અહીંયા આ વાંચી નાખવાનું, એની પર પ્રશ્નના જવાબ છે. તો ફર્સ્ટમાં શું કહે છે? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ, તો કે ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ ઇઝ નૃત્ય કલા કેન્દ્ર. સેકન્ડ, વેર ઇઝ ધીસ ક્લાસ સિટ્યુએટેડ, તો કે ધ ક્લાસ ઇઝ સિટ્યુએટેડ ઓન ગોડી રોડ ઇન દાહોદ. થર્ડ, can you submit the form in September, તો કે no you cannot submitted the form in September. Fourth, when will the class start, તો કે the class will start from 5th September. ક્વેશ્ચન 5માં શું કહે છે? કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને 5 થી 7 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. અહીંયા તમને ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. આ દેખીને આપણે આ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને 5 થી 7 વાક્યોમાં વર્ણન કરવાનું છે. તો મેં કરેલું છે, તો ધ્યાન આપજો. તો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બીચ. There are many people on the beach. Some people are sitting on a mat. 2 boys are swimming in the sea. They are enjoying themselves. A boy and a girl are making a sand castle. The boy is wearing sunglasses. There is a basket. Okay, the bucket, two glasses, swallows, and the pair of sunglasses near the castle. A small boy is walking towards the sand castle. He has a bucket and the sorrel in his hand. ક્વેશ્ચન સીમાં શું કહે છે? કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા તમારા કૌંસમાં થોડાક શબ્દો આપેલા છે, તો આપણે ખાલી જગ્યા લઈશું. તો ફર્સ્ટમાં શું કહે છે? બ્લેન્ક ટુ યોર ટીચર, તો કે લિસન આવશે. સેકન્ડ, ખાલી જગ્યા મી, તો કે ડુ નોટ ડિસ્ટર્બ મી આવશે. થર્ડમાં બ્લેન્ક વિથ યોર ફ્રેન્ડ, તો કે ડુ નોટ ફાઇટ વિથ યોર ફ્રેન્ડ આવશે. ફોર્થ, બ્લેન્ક કેરફુલી, તો આવશે ડ્રાઈવ કેરફુલી. ફિફ્થ, બ્લેન્ક યોર રૂમ, તો કે ક્લીન યોર રૂમ આવશે. 6 લઈશું તો બ્લેન્ક યોર હોમવર્ક, તો કે કમ્પ્લીટ યોર હોમવર્ક. 7માં કીધું છે બ્લેન્ક ધ પ્લાન્ટ્સ, તો આવશે વોટર ધ પ્લાન્ટ્સ આવશે. 8, બ્લેન્ક ધ બેલ, તો કે કેચ આવશે. 9th, બ્લેન્ક યોર બુક ઇન યોર બેગ, તો કે ફૂટ આવશે. 10th, બ્લેન્ક એનિમલ્સ, તો કે ડુ નોટ ટીચ એનિમલ્સ આવશે. 11, બ્લેન્ક અ સોંગ, તો કે સિંગ આવશે. 12, બ્લેન્ક ડાઉન, તો કે સિટ ડાઉન આવશે. 13, બ્લેન્ક યોર નેમ ઓન ધ બુક, તો કે રાઇટ આવશે. 14, બ્લેન્ક લાઉડલી, તો કે ડુ નોટ ટોક લાઉડલી આવશે. ક્વેશ્ચન 7 શું કહે છે? જાહેરાત વાંચીને પ્રશ્નનો ઉત્તર લખો. તો અહીંયા તમને જાહેરાત આપેલી છે, તો આપણે પ્રશ્ન ઉત્તર લઈશું. તો ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મ્યુઝિક ક્લાસ, તો કે ધ નેમ ઓફ ધ મ્યુઝિક ક્લાસ ઇઝ સંગીત આવશે, સુર સંગીત આવશે. સેકન્ડ, વોટ ઇઝ ધ ટોટ હિયર, તો કે હાર્મોનિયમ, કીબોર્ડ, તબલા, ગિટાર, ફ્લૂટ એન્ડ ડ્રમ્સ આર ટોટ. થર્ડ, વોટ ઇઝ ધ ફી ઓફ ધ મ્યુઝિક ક્લાસ, તો કે ધ ફી ઓફ ધ મ્યુઝિક ક્લાસ ઇઝ ₹1000. 4, વેર ઇઝ ધ મ્યુઝિક ક્લાસ લોકેટેડ, તો કે ધ મ્યુઝિક ક્લાસ ઇઝ લોકેટેડ એટ B7 Krishna apartment opportunity central mall in નાણંદ આવશે. પછી 5th, what are the timing of class, તો કે the timing of the class are
6 PM to 8 PM. અહીંયા આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં નામ નથી દેખાતું, તો અહીંયા તમને આપેલું હશે આનંદ. ઓકે, આણંદ એટલે કે આણંદ, અહીંયા આણંદ લખેલું છે છેલ્લે. ક્વેશ્ચન 8માં શું કહે છે? વાર્તા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા વાર્તા આપેલી છે, વાંચીને આપણે પ્રશ્નો ઉત્તર લઈશું. તો ફર્સ્ટમાં શું કહે છે? હુ વોઝ ધ કિંગ ઓફ ધ વિજયનગર? તો કે ધ કિંગ, ધ ક્રિષ્ના દેવરાયા વોઝ ધ કિંગ ઓફ ધ વિજયનગર. પછી સેકન્ડ, વોટ ડીડ ધ કિંગ ડિસાઇડ? તો કે ધ કિંગ ડિસાઇડેડ ધેટ એવરી હાઉસ શુડ હેવ કેટ. થર્ડ, વોટ ડીડ તેનાલી રામન થિંક? તો કે તેનાલી રામન થોટ ધેટ ધ કિંગ્સ આઈડિયા વોઝ સ્ટુપિડ. ફોર્થ, વોટ ડીડ તેનાલી રામન ગીવ ટુ ધ કેટ? તો કે તેનાલી રામન ગેવ બોઇલિંગ હોટ મિલ્ક ટુ ધ કેટ. ફિફ્થ લઈશું, ફીલ ધ ઓપોઝિટ ઓફ એ છે રીચ, તો કે આવશે પુઅર. બી છે તો કે કોલ્ડ, તો કે હોટ આવશે. ક્વેશ્ચન 9, આશરે 5 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. અહીંયા ચિત્ર આપેલું છે, તો આપણે અહીંયા 5 વાક્યોમાં વર્ણન મેં કરેલું છે, તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બેડ, ઇટ ઇઝ અ સની ડે. પછી બર્ડ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય, 2 children આર પ્લેઇંગ ઇન ધ વોટર, ધેર બોટ્સ ઇન ધ water, there is a girl in the boat, 2 boys are playing with a ball, a small boy is playing on the sand, a girl is resting on the chair, a girl and a boy are making a sand house, they have a bucket and shovel with them. આવશે. હવે લેટ્સ લર્નનો મૂળ લઈશું. તો કે પહેલા ક્વેશ્ચન શું કહે છે? આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો ફર્સ્ટ આવશે, પહેલો આવશે ડીગ અ હોલ ઇન ધ સોઇલ. સેકન્ડ આવશે પ્લેસ અ સીડ ઇન ધ હોલ. થર્ડ આવશે કવર ધ સીડ વિથ ધ સોઇલ. ફોર્થ આવશે સ્પ્રિંકલ વોટર ઓન ધ સોઇલ. ફિફ્થ આવશે લેટ મી સી સીડ ગ્રો ઇન સનલાઇટ આવશે. ક્વેશ્ચન 2માં શું કે જોડકા જોડવાના છે. તો ફર્સ્ટમાં આવશે એ એટલે કે ન્યૂઝ રીડર આવશે. એટલે ફર્સ્ટમાં શું છે? વાંચું છું વાક્ય. એમાં આપણને આપેલું છે કે વન વુ રીડ્સ ન્યૂઝ ઓન ટીવી, તો કે આવશે ઈ એટલે કે ન્યૂઝ રીડર. સેકન્ડ એટલે કે પહેલામાં આવશે ઈ. સેકન્ડ લઈશું વન વુ ઇસ્યુ બુક્સ ઇન ધ લાઇબ્રેરી, તો કે એ આવશે એટલે કે લાઇબ્રેરિયન. થર્ડ વન વુ ડાયરેક્ટ ટ્રાફિક, તો કે થર્ડમાં આવશે ડી એટલે કે ટ્રાફિક પોલીસ. ફોર્થ અ પ્લેસ વેર કલેક્શન ઓફ પેઇન્ટિંગ by sculpture and other valuable article are kept of public, તો ફોર્થમાં આવશે બી એટલે કે મ્યુઝિયમ આવશે. ફિફ્થ લઈશું, એમાં શું કહે છે? વન કેન યુઝ ઇટ ટુ ઓર્ડર ફૂડ ઇન ધ હોટલ, તો ફિફ્થમાં આવશે સી એટલે કે મેન્યુ કાર્ડ આવશે. ક્વેશ્ચન 3, ચિત્ર જોઈને તેનું સ્થાનનું નામ લખો અને તેના વિશે એક વાક્ય બનાવવાનું છે. તો ફર્સ્ટ તમને ચિત્ર આપેલું છે, એનું છે સૂર્ય મંદિર એટલે કે મેં લખેલું છે સૂર્ય મંદિર. એનો આપણે એક વાક્ય લખીશું. તો કે ઇટ ઇઝ અ બ્યુટિફુલ ટેમ્પલ ડેડિકેટ ટુ ધ સન ગોડ, ઇટ ઇઝ લોકેટેડ ઇન મોઢેરા વિલેજ ઓફ મહેસાણા ડિસ્ટ્રિક્ટ. સેકન્ડ છે તો કે અટલ બ્રિજ એટલે કે અટલ સેતુ, તો કે ધીસ ઇઝ ધ ફેમસ અટલ બ્રિજ ઇન અહેમદાબાદ આવશે. પછી થર્ડ છે તો કે રાની કી વાવ, ઇટ ઇઝ અ બ્યુટિફુલ સ્ટેપવેલ ઇન લોકેટેડ ઇન પાટણ ડિસ્ટ્રિક્ટ. ફોર્થ છે તો કે સીદી સૈયદની જાળી, તો આવશે ઇટ ઇઝ ઓન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ કર્વ વિન્ડોઝ ઓફ અ ફેમસ મ્યુઝિક લોકેટેડ ઇન લાલ દરવાજા ઇન અહેમદાબાદ આવશે. ફિફ્થ છે અક્ષરધામ, તો કે ઇટ ઇઝ અરાઉન્ડ 30 કિલોમીટર્સ ફોર અહેમદાબાદ આવશે. સિક્સ છે ઝૂલતા મિનારા, તો આવશે ઇટ ઇઝ લોકેટેડ ઇન સારંગપુર ઇન અહેમદાબાદ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોય તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.